શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જાણીશું ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી તરત મળે। ધન્યવાદ। શ્રી ગણેશ વંદના। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। સૌ પ્રથમ પૂજનીય ભગવાન શિવ અને માતા પાર્વતીના આનંદ, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ અને સુખના પિતા, સંતોષ સ્થાન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીને વંદન કરીએ। મિત્રો, સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે। ભગવાન ગણેશજી ચતુર્થીના સ્વામી છે, એટલા માટે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, પૂજન કરે છે, દાન પુણ્ય કરે છે અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે વિઘ્નહર્તા, અમારા જીવનમાં આવતા દરેક વિઘ્ન અને સંકટ દૂર કરજો। સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત તારીખ 10 સપ્ટેમ્બર 2025। ચતુર્થી તિથિ શરૂ બપોરે લગભગ સવારે 3:30 વાગ્યે। ચતુર્થી તિથિ પૂર્ણ 11 સપ્ટેમ્બર 2025 બપોરે લગભગ બપોરે 1:45 વાગ્યે। વ્રત ચંદ્રોદય મુજબ કરવામાં આવે છે, એટલે 10 સપ્ટેમ્બર 2025ના દિવસે વ્રત રાખવાનું રહેશે। સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા કરી તેમને અર્ધ્ય આપવું જોઈએ। આ વર્ષે ચંદ્રોદયનો સમય રાતે આશરે 8 વાગ્યે છે। ગામ શહેર પ્રમાણે થોડી ફરક હોઈ શકે। જો વાદળછાયું વાતાવરણને કારણે ચંદ્રદર્શન ન થાય તો ભગવાન મહાદેવનું સ્મરણ કરીને ચંદ્રમૌલેશ્વરનું પૂજન કરવું, મંત્ર જાપ કરવો, ઓમ સોમ સોમાય નમઃ। ચંદ્રદેવની આરાધના કર્યા વગર આ વ્રત અધૂરું માનવામાં આવે છે। પૂજન વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું, ભગવાન ગણેશજીનું ધ્યાન હૃદયમાં કરવું, ઘરમાં ગણેશજીની મૂર્તિ, ચિત્ર કે પછી પ્રતિકરૂપ જેમ કે સોપારી હોય તો તેનું પૂજન કરવું। હોય તો જલ પંચામૃતથી અભિષેક કરીને ઉપચાર કરવો, ચિત્ર કે પ્રતિકરૂપ હોય તો સાદી રીતે પૂજન કરવું, ભગવાનને દૂર્વા, ફૂલ અર્પણ કરવા, મોદક અથવા લાડુનો ભોગ ધરવો, ફળ ફૂલ પણ અર્પણ કરી શકાય, ધૂપ દીવો પ્રગટાવી નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનનું નામજપ કરવો। આ દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। વ્રત નિયમ: આ વ્રત એક દિવસનું હોય છે। ભક્તો એક સમયે ભોજન કરી શકે છે, ખાસ કરીને સાંજના સમયે। ફળ, દૂધ વગેરે પણ લઈ શકાય છે। પારણ બીજા દિવસે સવારે કરવું જોઈએ। પારણ સમયે દાન પુણ્ય કરવું અનિવાર્ય છે। વિશેષતા: આજે શ્રાદ્ધ પક્ષ પણ છે, તેથી આ ચતુર્થીને પિતૃચતુર્થી પણ કહેવામાં આવે છે। આ દિવસે પિતૃદેવોને શ્રાદ્ધ, પિંડદાન, જલદાન અને દીપદાન કરવું। પીપળાના વૃક્ષનું પૂજન અને દીપદાન ખાસ મહત્વનું છે। તુલસી પર દીપદાન કરી શકાય છે, પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તુલસી પાંદડા તોડવા નહીં। અત્યારેના સમયમાં શ્રાદ્ધની વ્યાખ્યા થોડી બદલાઈ છે। પહેલાં બ્રાહ્મણોને દાન આપવું મુખ્ય હતું, પણ આજકાલ જરૂરિયાતમંદોને પણ દાન અન્નદાન કરવું એ જ પિતૃતૃપ્તિનું સાધન છે। ભૂખ્યા માણસો, પ્રાણીઓ, પક્ષીઓની સેવા કરવી પણ પિતૃને પ્રસન્ન કરે છે। પિતૃતૃપ્તિ માટે દાન પુણ્ય: જ્યારે જરૂરિયાતમંદને ભોજન અપાય છે ત્યારે પિતૃદેવતા તૃપ્ત થાય છે, તેથી આ વાતનો ખાસ ધ્યાન રાખવો જોઈએ। પહેલાના સમયમાં જે નિયમો જણાવ્યા હતા તેમાં આજે થોડી ફેરફાર કરવાની જરૂર છે। આપણે જે યોગ્ય લાગે તે કરીએ, પરંતુ તે વ્યવસ્થિત રીતે કરીએ, જેથી દાન યોગ્ય પાત્રને મળે અને આપણને પુણ્ય પણ મળે। જેમની પાસે બધું છે તેમને દાન આપવાથી ખાસ લાભ નથી, પરંતુ જરૂરિયાતમંદને આપવાથી સાચું પુણ્ય મળે છે। જો આપણે પિતૃશ્રાદ્ધ, કાળસર્પદોષની શાંતિ, શનિ શાંતિ કે પિતૃદોષ નિવારણ માટે કોઈ પૂજન કરીએ તો બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જ જોઈએ। સાથે સાથે શ્રાદ્ધ દરમિયાન જરૂરિયાતમંદોને દાન કરવું, મંદિરમાં દાન કરવું, આ બધું પણ શ્રદ્ધા પ્રમાણે કરી શકાય છે। ગાયને રોટલી, કૂતરાને રોટલી, કીડિયારું ભરવું, માછલીને દાણાચણ આપવું, માઇનસ આ બધું પણ પુણ્યરૂપ થાય છે। પશુ પક્ષીને દાન કરીને પણ પિતૃતૃપ્ત થાય છે। વૃક્ષો વાવવાથી અને જળસિંચનથી પણ પિતૃ પ્રસન્ન થાય છે। આકાશ તરફ જોઈને 2 હાથ ઊંચા કરીને પિતૃઓનું સ્મરણ કરીને તિલાંજલિ આપવી જોઈએ। તિલાંજલિ માટે કાળા તલ, કુશકાસ, ચંદન
અગર ગોળ કે સાકર જલમાં નાખીને પિતૃના નામે અર્પણ કરીએ તો પણ તેઓ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ દરમિયાન ક્રમ. આ ચતુર્થી પિતૃ શ્રાદ્ધ દરમિયાન આવી હોવાથી સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને સૌપ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો જોઈએ. ચોમાસાના કારણે સૂર્યદર્શન ન પણ થાય તો પણ પૂર્વ દિશામાં મુખ રાખીને જલનો લોટો અર્પણ કરીને ગાયત્રી મંત્ર જપવાથી પુણ્ય મળે છે. ગણેશજીની પૂજા કર્યા પછી બપોરે 11 વાગ્યા પછી દક્ષિણ દિશામાં મુખ કરીને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું. દક્ષિણ દિશા યમરાજની દિશા છે. પિતૃઓ માટે ભોગ અર્પણ કરતા ખીર, પૂરી, રોટલી, દહીંવાળો ભાત, ગોળ તથા તલ સાથેના 5 લુવા અર્પણ કરવા જોઈએ. ઘણા ભક્તો 16 દિવસ સુધી શ્રાદ્ધ કરે છે તો ઘણા ફક્ત પોતાની પિતૃતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરે છે. જો તિથિની ખબર ન હોય તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અથવા દાન પુણ્ય કરી શકાય છે. ગણેશજીની વિશેષતા. આ ચતુર્થી વિશેષ છે કારણ કે ભગવાન શ્રી ગણેશજી તાંત્રિક દેવતા પણ છે અને સંસારના સુખદાતા પણ છે. તેમની પૂજા થવાથી પિતૃતૃપ્તિ સાથે સર્વમંગલ થાય છે. ગણેશ ચતુર્થીનું વ્રત ભાગ્યોદય કરનારું છે. જે ભક્તો વ્રત કરે છે કે ન કરે પરંતુ કથા અવશ્ય સાંભળે છે તેઓને લાભ મળે છે. સંકષ્ટ ચતુર્થી કથા. પહેલાના સમયમાં નળ રાજા નામના એક મહાન રાજા હતા. તેઓ ધાર્મિક, પુણ્યશાળી અને પ્રજાનું સારું પાલન કરનારા રાજા હતા. તેમની રાણી દમયંતી વિદર્ભ દેશના રાજાની પુત્રી હતી. તે ધાર્મિક, દયાળુ અને સતી સ્ત્રી હતી. તેમને 2 સંતાનો હતા, -1 પુત્ર અને 1 પુત્રી. એકવાર નળરાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા, પરંતુ સાપના પ્રભાવના કારણે તેઓ ધન, રાજપાટ બધું ગુમાવી બેઠા. પહેરેલા વસ્ત્રોમાં જ રાજ્ય છોડીને બહાર નીકળવું પડ્યું. રાણીએ સંતાનોને પોતાના પિતાના ઘેર મોકલ્યા અને પોતે પતિ સાથે જંગલમાં નીકળી. જંગલમાં ભૂખ્યા તરસ્યા ભટકતા હતા. મુશ્કેલીઓ ઓછા થતી નહોતી. એક દિવસ રાજા નળ પત્નીને સૂતી મૂકીને એકલા ચાલ્યા ગયા. રસ્તામાં તેમને આગમાં ફસાયેલો સાપ મળ્યો. તેને બચાવતા રાજા દાઝી ગયા અને તેમનું સ્વરૂપ બદલાઈ ગયું. તેઓ ઘોડાના તબેલામાં નોકરી કરવા લાગ્યા. બીજી બાજુ રાણી દમયંતી પતિની શોધમાં જંગલમાં ભટકતી રહી. ત્યાં તેમનો સરભંગ ઋષિ સાથે મેળાપ થયો. રાણીએ ઋષિને પોતાની વ્યથા કહી. ઋષિએ કહ્યું, હે દમયંતી, તારા દુઃખોનો અંત લાવવા માટે તારે ભાદરવા મહિનાની વદ ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનું પૂજન કરવું જોઈએ. આ વ્રતથી તમામ દુઃખો દૂર થશે અને મનોરથો પૂર્ણ થશે. 7 મહિનામાં તારો પતિ તને મળી જશે. દમયંતીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત શરૂ કર્યું. ઋષિના વચન પ્રમાણે 7 મહિનામાં જ નળરાજા સાથે તેમનો મેળાપ થયો. તેમને ગુમાવેલું રાજ્ય, સુખ સંપત્તિ અને સંતાન પણ પાછા મળ્યા. આ વ્રતના પ્રભાવથી તેમના જીવનમાં પ્રકાશ ફેલાયો. હે ભગવાન શ્રી ગણેશજી, તમે જેમ દમયંતીને ફળ આપ્યું તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળ આપજો. બોલો શ્રી ગણેશજીની જય. મિત્રો, આ રીતે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રત કથા, મહિમા, મુહૂર્ત અને પૂજન વિધિ જાણી. આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.